હા, આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે કેટલાક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એન્જિનિયરિંગ ક્લાસના સ્લાઇડ્સ અને નોટ્સ છે. આ નોટ્સ ગેસ ટર્બાઇન પરફોર્મન્સ અને ઓપ્ટિમાઇઝેશન વિશે છે. હા, અને આ સ્લાઇડ્સ ખરેખર બહુ જ સચોટ માહિતી આપે છે. એટલે જુઓ, આજે આપણો ઉદ્દેશ એ સમજવાનો છે કે કેવી રીતે એન્જિનિયર્સ એક સામાન્ય ગેસ ટર્બાઇનની મર્યાદાઓને ઓળખે છે બરાબર. અને પછી તેમાંથી મહત્તમ પાવર કેવી રીતે ખેંચી કાઢે છે. આ માત્ર કોઈ મશીનરીની વાત નથી, પણ ઊર્જાના શ્રેષ્ઠ ઉપયોગની એક કળા છે. સાચી વાત છે. એટલે આપણે રોજે રોજ વિમાનમાં બેસીએ છીએ અથવા તો પાવર ગ્રીડની વીજળી વાપરીએ છીએ, પણ એની પાછળ આ એન્જિનિયરિંગ કેટલું અદ્ભુત છે તે આજે આપણે આ સ્લાઇડ્સ દ્વારા ડીકોડ કરીશું. ચોક્કસ. એટલે કોઈ પણ મશીનને સુધારતા પહેલા એ જાણવું જરૂરી છે કે એમાં ખામી ક્યાં છે. જો આપણે સ્લાઇડ નંબર 1 જોઈએ, તો તેમાં સરળ ગેસ ટર્બાઇનના મુખ્ય 3 ભાગો બતાવ્યા છે: કોમ્પ્રેસર, કમ્બશન ચેમ્બર એટલે કે દહન કક્ષ અને ટર્બાઇન. હા, પણ અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે ને, એટલે કે પેરેડોક્સ. હા, બિલકુલ. વિરોધાભાસ એ છે કે કોમ્પ્રેસર અને ટર્બાઇનની પોતાની યાંત્રિક કાર્યક્ષમતા બહુ ઊંચી હોય છે. છતાં આખી સિસ્ટમની એકંદર થર્મલ કાર્યક્ષમતા. એટલે કે આપણે આપેલા બળતણમાંથી જે નેટ પાવર મળે છે તે. હા, બરાબર. એ થર્મલ કાર્યક્ષમતા ઘણી ઓછી હોય છે. અને આ સ્લાઇડ્સ પ્રમાણે આના 2 મુખ્ય કારણો છે. પહેલું એ કે ટર્બાઇન જે પાવર ઉત્પન્ન કરે છે, હમ. તેનો એક બહુ મોટો ભાગ તો માત્ર પેલા કોમ્પ્રેસરને ચલાવવામાં જ વપરાઈ જાય છે. અરે બાપ રે. અને બીજું કારણ એ છે કે જે એક્ઝોસ્ટ વાયુઓ બહાર નીકળે છે ને, તેનું તાપમાન એટલું બધું ઊંચું હોય છે કે પુષ્કળ ગરમી સીધી જ વાતાવરણમાં વેડફાઈ જાય છે. ઓહ, એટલે આ તો એવી વાત થઈ ગઈ કે ધારો કે કોઈ વ્યક્તિ છે જે કોઈ મોટી કંપનીમાં જંગી પગાર કમાતી હોય, હમ પણ તેનો 80% પગાર તો માત્ર રોજ ઓફિસે જવા આવવાના પેટ્રોલ ખર્ચમાં જ જતો રહે. બાકી જે થોડા પૈસા વધે તે જ તેનું ખરું નેટ આઉટપુટ કહેવાય. ગેસ ટર્બાઇનમાં પણ આવું જ થાય છે ખરું? અરે વાહ, આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. ગેસ ટર્બાઇન પોતાનો જ જનરેટ કરેલો પાવર ખાઈ જાય છે. તો હવે આ મર્યાદાઓને દૂર કરવા માટે એન્જિનિયરો શું કરે છે? આ સ્લાઇડ્સમાં પરફોર્મન્સ વધારવાની 3 અદ્ભુત પદ્ધતિઓ સમજાવી છે, જેને આપણે 3 હેક્સ કહી શકીએ. અચ્છા, 3 હેક્સ. તો આમાંની પહેલી પદ્ધતિ છે રીજનરેશન. હું આ નોટ્સ જોતી હતી અને તેમાં લખ્યું છે કે આ વેડફાતી ઉષ્માનો બચાવ કરે છે. બરાબર. એટલે રીજનરેશનમાં એવું થાય છે કે ટર્બાઇનમાંથી નીકળતા પેલા ગરમ એક્ઝોસ્ટ વાયુઓને સીધા હવામાં ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હા, તેનો ઉપયોગ કોમ્પ્રેસરમાંથી આવતી તાજી અને ઠંડી હવાને ગરમ કરવા માટે થાય છે. એટલે કમ્બશન ચેમ્બરમાં જાય તે પહેલાં જ હવા ગરમ થઈ જાય છે. ઓહ, એટલે હવા પહેલેથી ગરમ હોવાથી આપણે બળતણ ઓછું વાપરવું પડે? બિલકુલ. બળતણ ઓછું વપરાય છે અને તેનાથી સિસ્ટમની થર્મલ કાર્યક્ષમતામાં 30%થી પણ વધુનો જંગી વધારો થઈ જાય છે. 30%. એ તો બહુ મોટો આંકડો કહેવાય. એટલે વેડફાતી ગરમીનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. પણ પેલા કોમ્પ્રેસરનું શું? એ જે પાવર ખાઈ જાય છે એને કેવી રીતે રોકવાનું? એના માટે બીજી પદ્ધતિ છે, જેને ઇન્ટરકુલિંગ કહેવાય છે. જુઓ, કોમ્પ્રેસરને ચલાવવાનું કાર્ય ઘટાડવા માટે કમ્પ્રેશનની પ્રક્રિયાને 2 કે વધુ તબક્કામાં વહેંચવામાં આવે છે. અચ્છા, એટલે એક સાથે હવાને દબાવવાને બદલે ટુકડાઓમાં દબાવવાની. હા, અને આ 2 તબક્કાની વચ્ચે હવાને એક ઇન્ટરકુલરમાંથી પસાર કરીને ઠંડી પાડવામાં આવે છે. ઓહ, કારણ કે ઠંડી હવાને દબાવવી વધુ સરળ હોય છે, રાઈટ? બરાબર. એનાથી કોમ્પ્રેસરને ચલાવવાનું કાર્ય ઘટી જાય છે અને પરિણામે આપણને વધારે નેટ આઉટપુટ મળે છે. અને હા, મશીન વધુ કોમ્પેક્ટ પણ બને છે. વાહ. અને હવે ત્રીજી પદ્ધતિ, રીહીટિંગ. આ રીહીટિંગ શું છે? હા, રીહીટિંગમાં આપણો ટાર્ગેટ ટર્બાઇનનો આઉટપુટ વધારવાનો છે. એટલે આમાં એક્સપાન્શન પ્રક્રિયાને 2 તબક્કામાં વહેંચી દેવાય છે. પ્રથમ ટર્બાઇનમાંથી વાયુઓ પસાર થાય, પછી તેને એક રીહીટરમાં ફરીથી ગરમ કરવામાં આવે છે. એટલે વચ્ચે પાછું બળતણ ઉમેરીને સળગાવવાનું. હા, એટલે વાયુઓ ફરીથી પાવરફુલ થઈ જાય અને પછી તે બીજા ટર્બાઇનમાં જાય. આનાથી પ્લાન્ટની સાઇઝ વધાર્યા વિના જ આપણને જબરદસ્ત પાવર આઉટપુટ મળે છે. એક મિનિટ. અહીં મને એક પ્રશ્ન થાય છે. હા, બોલો ને. જો આપણે ઇન્ટરકુલિંગમાં હવાને ઠંડી પાડીએ છે,
તો તેને ફરીથી ગરમ કરવા માટે વધારે બળતણ જોઈશે. અને રીહીટિંગમાં તો આપણે અલગથી બળતણ બાળીએ જ છીએ. સાચી વાત. જો આ બંને પદ્ધતિઓથી બળતણનો વપરાશ વધતો હોય, ભલે પાવર વધુ મળે, પણ થર્મલ કાર્યક્ષમતા તો ઘટી જશે ને. તો પછી આટલી બધી માથાકૂટ કરવાને બદલે માત્ર પહેલી પદ્ધતિ એટલે કે રીજનરેશન જ કેમ ન વાપરવી? અરે વાહ, આ બહુ જ સરસ પ્રશ્ન છે. અને આ સ્લાઇડ્સનો સૌથી મહત્વનો ભાગ પણ આ જ છે. આનો જવાબ એન્જિનિયરિંગના સૌથી મોટા સિદ્ધાંત એટલે કે સંતુલન તરફ આપણને લઈ જાય છે. સંતુલન એટલે ઓપ્ટિમાઇઝેશન. હા, જો કોઈ પણ એક પદ્ધતિ પૂરતી નથી હોતી. આદર્શ ઓપ્ટિમાઇઝ્ડ સિસ્ટમ બ્લુપ્રિન્ટ એ છે જેમાં આ ત્રણેય પદ્ધતિઓનું સંયોજન હોય. એટલે કે ઇન્ટરકુલિંગ અને રીહીટિંગ ભેગા મળીને નેટ પાવર આઉટપુટને બમણો વેગ આપે છે. પણ બળતણનું શું? એ જ તો જાદુ છે. રીહીટિંગથી એક્ઝોસ્ટ વધુ ગરમ થાય છે અને ઇન્ટરકુલિંગથી હવા વધુ ઠંડી રહે છે. એટલે તાપમાનનો તફાવત બહુ મોટો થઈ જાય છે. અને આનો સીધો લાભ રીજનરેશન લે છે. ઓહ, એટલે રીજનરેટર વધુ ગરમી ખેંચીને હવાને આપે છે. એક્ઝેક્ટલી. અને તેનાથી બળતણનો મહત્તમ બચાવ થઈ જાય છે. આ એક ઉત્તમ સંતુલન છે. અરે વાહ, આ તો એક સુપરહીરો ટીમ બનાવવા જેવું છે. હા, બિલકુલ. એટલે એકની નબળાઈ, જે પેલો વધુ બળતણનો વપરાશ છે, હા, એને બીજાની તાકાત એટલે કે વેડફાતી ઉષ્માનો બચાવ પૂરી પાડે છે. હા. આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. અને હવે આપણે આ સિસ્ટમનું હૃદય એટલે કે કમ્બશન ચેમ્બર જોવાના છીએ, જ્યાં ખરેખર ઉર્જા ઉત્પન્ન થાય છે. હા, સ્લાઇડ્સમાં એના ડાયાગ્રામ્સ આપેલા છે. હા. પણ આ કારના એન્જિન કરતાં અલગ કેવી રીતે છે? જો કારના એન્જિનમાં વારંવાર સ્પાર્ક થાય છે, પિસ્ટન ઉપર નીચે જાય છે, પણ ગેસ ટર્બાઇનમાં દહન એક સતત ચાલતી પ્રક્રિયા છે. સ્પાર્ક પ્લગ માત્ર શરૂઆતમાં જ જોઈએ, બસ. અચ્છા, પછી જ્યોત જાતે જ સળગતી રહે? હા, જ્યાં સુધી બળતણ અને હવા મળે ત્યાં સુધી. અને આ ચેમ્બર્સના મુખ્ય 3 પ્રકારો છે જે સ્લાઇડમાં બતાવ્યા છે. પહેલું છે ટ્યુબ્યુલર, એટલે કે અલગ અલગ નળાકાર ચેમ્બર. જે મેન્ટેનન્સ માટે સરળ હોય છે, રાઈટ? બરાબર, પણ તે જગ્યા વધુ રોકે છે. બીજો પ્રકાર છે એન્યુલર. આ એક સળંગ રિંગ આકારની ચેમ્બર હોય છે, વજનમાં એકદમ હલકી અને કોમ્પેક્ટ. એટલે જ આધુનિક એરક્રાફ્ટમાં એ જ વપરાય છે ને? હા, અને ત્રીજો પ્રકાર છે ટ્યુબો એન્યુલર, જ્યાં બંનેનું મિશ્રણ છે અને તે માળખાકીય મજબૂતી આપે છે. પણ હું એ વિચારતી હતી કે આ એક પ્રકારનો અતિ નિયંત્રિત બ્લોટોર્ચ છે, જે એન્જિનની અંદર સતત ધગધગતો રહે છે. તો પછી આટલી ભયંકર ગરમી મશીનને ઓગાળી કેમ નથી દેતી? અરે, આ પ્રશ્નનો જવાબ જે આજના ક્લાસ નોટ્સનો સૌથી રસપ્રદ ભાગ છે. આનો જવાબ એક અદ્ભુત એન્જિનિયરિંગ રૂલમાં છુપાયેલો છે, જેને 20-30-50 રૂલ કહે છે. 20-30-50 રૂલ એ વળી શું છે? જુઓ, હવા અને બળતણનો એકંદર રેશિયો સામાન્ય રીતે 100:1 હોય છે. એટલે 100 ભાગ હવા અને 1 ભાગ બળતણ. પણ ભૌતિક વિજ્ઞાન પ્રમાણે આગ પ્રગટાવવા માટે માત્ર 15:1ની જ જરૂર હોય છે. ઓકે, તો પછી આટલી બધી વધારાની હવા શા માટે અંદર નાખવામાં આવે છે? એ તો આગને બુઝાવી દેશે ને? હા, જો બધી હવા એકસાથે નાખીએ તો આગ બુઝાઈ જાય. એટલે જ હવાને તબક્કાવાર ઉમેરવામાં આવે છે. સૌથી પહેલા આવે છે પ્રાથમિક ઝોન, જ્યાં માત્ર 20% જ હવા ઉમેરાય છે. અચ્છા, એટલે શરૂઆતની 20% હવા. હા, અહીં બળતણ અને હવાનું મિશ્રણ થાય છે અને દહન શરૂ થાય છે. એક સ્થિર જ્યોત પ્રગટે છે. બરાબર. પછી આવે છે ગૌણ ઝોન, સેકન્ડરી ઝોન. અહીં બીજી 30% હવા ઉમેરાય છે, જેથી કોઈ પણ બળતણ સળગ્યા વગરનું રહી ના જાય. એટલે કે સંપૂર્ણ દહન થાય. એટલે 20 અને 30 કુલ 50% હવા વપરાઈ ગઈ, આગ પૂરી રીતે લાગી ગઈ, પણ હજુ બીજી 50% હવા બાકી છે. એનું શું? આ છેલ્લો તૃતીય ઝોન છે. અને અહીં જ સૌથી મોટી જાદુઈ પ્રક્રિયા થાય છે. આ બાકીની અડધોઅડધ હવા માત્ર ને માત્ર ગરમ વાયુઓને ઠંડા પાડવા માટે જ વપરાય છે. શું વાત કરો છો? હા, એક થર્મલ બ્લેન્કેટ તરીકે. તે આગને અડતી પણ નથી, માત્ર ગરમ વાયુઓનું તાપમાન ઘટાડે છે, જેથી આગળ જતા ટર્બાઇનની નાજુક બ્લેડ્સ પોતાની જ ગરમીથી પીગળી ન જાય. ઓહ વાહ, આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. એટલે કોમ્પ્રેસરમાંથી આવતી 50% હવાનો ઉપયોગ આગ લગાડવા માટે થતો જ નથી, પણ ડેમેજ કંટ્રોલ માટે થાય છે. બિલકુલ. જેથી એન્જિન પોતાની જ ગરમીથી બળીને ખાખ ન થઈ જાય. આ તો અદ્ભુત એન્જિનિયરિંગ કહેવાય. સાવ સાચી વાત. હવે આખી સિસ્ટમ સમજી લીધી.
પણ એક સવાલ થાય કે આટલા મોટા ને જટિલ દૈત્ય મશીનો વાસ્તવમાં વપરાય છે ક્યાં? હા, એની એપ્લિકેશન્સ શું છે? આ સ્લાઇડમાં એપ્લિકેશન્સનું લિસ્ટ છે. ગેસ ટર્બાઇનની પસંદગીના મુખ્ય 2 કારણો હોય છે. એક તો તેનો બહુ જ ઊંચો પાવર ટુ વેટ રેશિયો, એટલે કે વજન ઓછું અને પાવર વધારે. હા, અને બીજું તેનું ખૂબ જ ઝડપી સ્ટાર્ટઅપ. એટલે સૌથી મોટો ઉપયોગ એવિએશન ક્ષેત્રમાં થાય છે, પ્લેન અને હેલિકોપ્ટરમાં, કારણ કે ત્યાં વજન બહુ મેટર કરે છે. બરાબર. અને વિદ્યુત ઉત્પાદનમાં પણ વપરાય છે ને? હા, ખાસ કરીને પીક લોડ અને ઇમરજન્સી પાવર પ્લાન્ટ્સ માટે આ આદર્શ છે. આહા, મને સમજાયું. કારણ કે કોલસાના થર્મલ પ્લાન્ટને ગરમ થતા તો કલાકો લાગે છે. એટલે જ જ્યારે શહેરમાં અચાનક વીજળીની માંગ વધે ત્યારે આ ગેસ ટર્બાઇન્સ ઇમરજન્સી રિસ્પોન્ડર તરીકે તરત જ ચાલુ કરીને આખા ગ્રીડને બચાવી લે છે. એકદમ સાચું. આ ઉપરાંત ઓઇલ અને ગેસ પાઇપલાઇન ટ્રાન્સમિશનમાં, મરીન અને લશ્કરી ક્ષેત્રે, એટલે કે મોટા જહાજો અને ભારે સૈન્ય વાહનોમાં અને કોજનરેશન પ્લાન્ટ્સમાં પણ તેનો બહુ જ ઉપયોગ થાય છે. વાહ! તો આજે આપણે આ સ્લાઇડ્સ પરથી ખરેખર ઘણું બધું જાણ્યું. આપણે જોયું કે કેવી રીતે એક સામાન્ય ટર્બાઇનની મર્યાદાઓને રીજનરેશન, ઇન્ટરકુલિંગ અને રીહીટિંગના સમન્વયથી દૂર કરવામાં આવે